ભુજ શાકભાજી વેચનાર પર મહિલાઓનો હુમલો હાઉસિંગ બોર્ડના બહારના ભાગની ઘટના 60 વર્ષના આધેડ પર થયો હુમલો ઘાયલને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા શાકભાજી વેરવિખેર કરી નુકસાન કરાયું હાઉસિંગ બોર્ડના પ્રમુખ પર હુમલાના આક્ષેપ શું નામ છે તમારું? મારું નામ પ્રવીણ ભારતી ડુંગર ભારતી ગોસ્વામી। પ્રવીણભાઈ, આજે શું બનાવ બન્યો હતો ને? આ સોમવારના વહેલી સવારના 9:10 સાડા 9-10 વાગે હું બકાલો ખરકી અને હાઉસિંગ બોર્ડના ફૂટપાથમાંથી રાખ્યો હતો। ત્યારે મને વોચમેને કીધું કે બેનને પૂછ્યું છે। મેં કીધું બેનને પૂછવાનું શું હોય એમાં, બેન તો થોડા આપણે ધંધો કરે। એ બેન નહીં હતા। મેં કીધું તમારા બેન, હું સમજો મારી મિસિસને કહે છે કે ના ના આપણા જે બેન છે ને અંદર મેન। મેં કીધું હા તો પ્રમુખ બેન એમ બોલો તો એ કે મેં કીધું એમને નથી પૂછ્યું। તો એણે મને કીધું કે એને પૂછી અને બીજા વોચમેન બીજા દરવાજેથી આવીને મને કીધું કે તમે આ પ્રમુખ બેનની પરવાનગી તમે પોતાના ગોસ્વામી છે, તમે ગોસ્વામી છો કે તમે એમની પરવાનગી। તો મેં ફોન કર્યો, મારો ફોન ઉપાડ્યો નહીં। પછી 8-10 ભાઈઓને લેડીસોને લઈ કરીને હું અહીંયાની પ્રમુખ છું, મારી પરવાનગી લીધા વગરનું આ તમે ખોટું કર્યું ને। પછી મારું બધું બકાલું ભેગું કરીને જે બારે રોડ હતો ને એના માથે નાખી દીધું અને મને ધકબૂસર કરી, પછી ધક્કો દઈ મારી જા નાની મા નાની બહુ અપમાન કર્યો છે કે તને નાગો કરીને મારીશ। હજી તારા ઉપર એન્ટ્રોસિટીની કલમ લગાવી। હું પેન્શનર માણસ છું, 59-60 વર્ષનો ઉંમર થઈ ગઈ છે, 59.5 પેન્શનર માણસ છું। મને એટલું કીધું કે તમને હું ગમે તે રીતે ફસાવીશ, તમને જેટલા ઘોડા દોડાવે એટલી દોડી આવો। એટલે મને હું 104ને 112ને મારા છોકરાને ફોન કર્યો, મારો છોકરો આવીને 112ને બોલાવી। પછી એણે સાહેબે મને કીધું કે તમે જો ને તમને ચક્કર આવે છે, તમે પડી ગયા છો, તમને મારે છે, તમે પછી ઘણા બધે છોડાવવા આવ્યા। હું પણ હાથ રહીને છોડાવતો હતો બધે લેડીઝો। 3-4 બહેનો છે ને એ મારા બકાલા બધે કાકા છે ને મીતાબેન મારવામાં મને કે પછી મને અહીંયા કને લત નાખી છે ઘણી બધી, એમાં હું પડી ગયો અને પડી ગયો ને એમાં મને માથામાં ઘણી બધી ચંપલો અને મૂડ માર કરે। આ દાંત મારા હલી ગયા છે, આ દાંત છે ને એ હલી ગયા છે। અને મને કીધું કે તમને છે ને ગમે ત્યારે ગમે રીતે તમને છે ને તમારે પેન્શન બંધ કરાવી દઈશ, એટલી મારી ભગ છે અહીંયા કને। મેં કીધું બેન તમે મારાથી ખોટું અન્યાય કરો છો। બસ પછી માણસો ભેગા થઈ ગયા ને બેન અંદર હાલ્યા ગયા પાછા, બધી બહેનો ભેગો થઈને હું પોલીસવાળાને મારા છોકરાએ બોલાવ્યો, 100 નંબર કે 112 કહેતો હતો। એ પછી આવ્યા પછી મને કીધું કે તમને તો ઘણું બધું, એટલે મને પછી ભાન જ નહોતી। પછી છોકરાએ જીકેમાં લઈ આવ્યો હતો અને પ્રમુખ હાઉસિંગ બોર્ડમાં જ રહે છે એ, અને પોતે પણ હું હાઉસિંગ બોર્ડમાં રહું છું। અને ઘણા બધે કહે છે અવારનવાર ઘણાથી આવું બધું કરે છે, એવું મેં સમાચાર સાંભળ્યા પાછળથી। મારાથી જે કર્યું ને એ મારકૂટ કરીને કર્યું અને બધી બહેનો ભેગી હતી ઘણી બધી। હવે મારા નામ નથી, 2-3 નામ હતા, એ બધી બકાલું ગા કર્યું છે અને બેન મારવામાં મારે હાથપાઈ કરી, પછી મને ધક્કા દીધા છે તમારી પોલીસ પ્રશાસન સામે? પોલીસ કને તો એમ છે કે એના ઉપર પગલાં લેવા જોઈએ સારામાં સારા। અને બીજી વખત જો આવા વહીવટોને જો પ્રમુખ બનીને આવું કરતા હોય, કાલે નાના અને કદાચ જુવાન છોકરા નીકળે કે એના ઉપર એ શું આ કરે એનો કોઈ નક્કી નથી બેનનો। બેન પોતે પ્રમુખ છે, એનો પાવર બતાવે છે, સાથે સાથે શું કામ કે એને કેવો પાવરથી આ બધું કરે છે એ અમને કાંઈ જાણ નથી। ઓકે।